આજે રવિવારનો દિવસ હતો એટલે શોપ તો બપોર 2 વાગ્યા સુધી જ ખુલ્લી હોય. કીધું હાલો કાંઈ વાંધો નહીં, હવે બપોર પછી વાડીએ જઈને ચા પાણી પી. રવિવારનો દિવસ હતો એટલે શેઠાણીને રજા હતી તો શેઠાણી કે મારી શોપ પર આવું છે. આવો એનો વાંધો નહીં, ખુરશીએ બેસી જાજો. પછી શેઠ કે કાંઈ વાંધો તું બે, હું અહીંયા બાકડે બેહું છું. પછી ફૂલ ફેમિલી આવ્યું હતું. પછી હીરોબેન કાંઈક નવું લેવા હતા. સસલા ઘોડે કાન ઊંચા દેવા આમ દબાવે ને એટલે હા અલા ભાઈ કાનમાં પવન ન જાય હાટું જ પહેરવાનું હોય તો પછી આવું યાર નખરા તો આના જો આ હા હા સસલાના કાન ઊંચા દેવા. રાહુલભાઈ રીલ ની તૈયારી કરતા લાગો. હા હો હા તો આ બધી સાડી નવી આવી લાગે દરબારી. અરે એક નંબર સાડી આવી છે વિદભાઈ. બ્લાઉઝ તો ન આવે ને કા? દરબારી સાડી બ્લાઉઝ નો આમાં જેટલું અલગ બ્લાઉઝ હોય એટલી સાડી સારી લાગે. એમ બાસણનું બેકગ્રાઉન્ડ પણ એમ ગોઠવું જો. હા હા એટલે જોયું ને આપણું એક નંબર કાંઈ ન ઘટે આમ જો. આજ તો પછી રવિવારનો દિવસ હતો એટલે કીધું હાલો હવે વાડીએ જઈએ. તો પછી બધા ગાડીમાં બેસી ગયા ને અમે જઈએ છીએ વાડીએ. હવે વાડીએ જોઈએ હવે કેવીક મજા આવે છે, શું છે, આ છે તે છે. તમને દેખાડું આજે મારી વાડી. આખો વિડીયો જોજો એટલે તમને દેખાય છે એટલે વાડી. પછી વાડીનું સુંદર મજાનું આપણે દ્રશ્ય જોતા હોય ત્યારે કંઈ કામ કરાય નહીં એની કરતાં હે ને અત્યારે જ કામ કરી દો. મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો તથા મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ભવાની ફેશન 12 ફોલો કરી દો. લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ઠેઠ સુધીને વિડીયો જોજો એટલે તમને આજના વાડીના દ્રશ્યો બતાવી દો બધાય. જો આ છે અમારી વાડી. વાડીએ પૂગી ગયા. નીલગીરી ઊભી છે, કેવડી લાંબી છે, જંગલ જેવું જ લાગતું હતું. આમ તો આપણે જંગલમાં આવી ગયા હોય ને એવું. આખો વિડીયો જોઈજો બરોબર. હાલો હવે અહીંયાથી આગળ જઈને જોઈએ આપણે. આખી વાડી બતાવી દઉં તમને. અહીંયા બધા ઝાડવા છો આપણે વાડીએ ટોટલ. આંબો, સીતાફળ, લીંબુડી, જામફળી, દાડમી બધી વસ્તુ મળી રહી એટલે કઈ ઉપાધિ છે નહીં. ત્યાં આંબલી, હાલો અહીંયાથી આગળ જાય. શેવડી, કરેણ, ફૂલ જોતા હોય તો કરેણ, શેવડી બધી વસ્તુ મળી જાય. દાદા હતા, દાદા કામ કરતા હતા. પછી જો બાજુમાં એક્ઝેક્ટ તળાવ છે. તળાવ જુઓ તમે, ભરેલું છે આખું બદામ. હવે આમ ઉપરથી જોઈને તો આપણે આખું જંગલ જેવું લાગે. પછી આજ રવિવાર હતો એટલે કીધું હવે ભાઈ કઈ ઘરે ખાવું નથી, જાય ઓનેસ્ટમાં. પછી ગયા ઓનેસ્ટમાં બધા. પછી હીરવાબેને શરૂ કરી દીધા ભૂંગળા. પેલા ભૂંગળા આવ્યા ને તો હીરબેન અને હીરવાબેન બધા હજી ભૂંગળા આવ્યા ત્યાં તો આ બેન ચટણી ભૂંગળા ખાવા જ માંડ્યા. પછી હજી જમવા બેઠા ને ત્યાં રાજ નોવેલ્ટીના ઓનર ભેગા થઈ ગયા. પછી બધા હારે ખાધું. રાજ નોવેલ્ટીના ઓનર અને ભવાની ફેશન શોપના ઓનર બે મિત્ર છે.